અંકલેશ્વર ખાતે કાશ્યપ સમાજ ગુજરાત પ્રીમિયર લીગ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં વસતા કાશ્યપ સમાજની વિવિધ ટીમો વચ્ચે ડે નાઇટ ક્રિકેટ મેચ યોજાઈ હતી। અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। કાશ્યપ સમાજના યુવાનો માટે ગુજરાતના કાશ્યપ સમાજ દ્વારા ગુજરાત પ્રીમિયર લીગ સિઝન 1 અંકલેશ્વર સ્થિત ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ કરવામાં આવ્યો છે, જેનો પ્રારંભ અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરત, અંકલેશ્વરની 8 ટીમોએ ભાગ લીધો હતો। ગુજરાત કાશ્યપ સમાજના નિર્મલ કાશ્યપ, રવિ કાશ્યપ, વીર કાશ્યપ, ચિંટુ કાશ્યપ અને ધારેશ નાગોરી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ 2 દિવસ ડે નાઇટ યોજાશે। આ પ્રસંગે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરાણા, જિલ્લા પંચાયત સભ્ય ભરત પટેલ, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિતના સમાજના આગેવાનો, યુવાનો જોડાયા હતા। કાયસ્થ સમાજ દ્વારા આયોજિત આજની કેપીએલ એમાં નિર્મલભાઈ, રવિભાઈ જે આયોજકોએ ખૂબ સારું અહીંયા આયોજન કર્યું। ત્યારે સમાજના દરેક યુવાનો ક્રિકેટ રમીને પોતે પોતાના શારીરિક રીતે શ્રમ કરીને જે પ્રકારે કામગીરી કરી, ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આયોજકશ્રીઓ નિર્મલભાઈ, રવિભાઈએ પણ સમગ્ર ગુજરાતના અમદાવાદ, સુરત, બરોડા, ભરૂચ, અંકલેશ્વર આ સમગ્ર ગુજરાતમાંથી અહીંયા જે ક્રિકેટ રમાઈ રહી છે, ત્યારે જે પ્રકારે અંકલેશ્વર આમ તો અમદાવાદ, વડોદરા, સુરતમાં રમી શકતા હતા, પરંતુ અંકલેશ્વરને પસંદ કરીને જ્યારે આવ્યા ત્યારે એમને પણ આયોજકોને અભિનંદન પાછું કે અમારા અંકલેશ્વરમાં તમે આ ગ્રાઉન્ડને જે પાવન કર્યું છે બદલ આપનો આભાર માનું છું અને ફરીથી તમામ આયોજકોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પ્રીમિયર લીગ 2025નું આયોજન કાયસ્થ સમાજના યુવાનોને ક્રિકેટ એટલે કે ડે નાઇટ ક્રિકેટ રમાડવા માટેનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર એમ અલગ અલગ શહેરોનો સમાવેશ કરવામાં આવે છે અને કુલ 120 થી 140 પ્લેયરો અહીંયા રમવાના છે અને 120-140 પ્લેયરો એક સાથે મળીને અહીંયા ક્રિકેટ રમશે।